જય જિનેન્દ્ર, હું કૃપા શાહ કૃપાસ મેનુમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. જય જિનેન્દ્ર, આજે આપણે મમરાની ચીકી બનાવવાના છે. તો એના માટે મેં એક બાઉલ મમરા લીધેલા છે, એક બાઉલમાં ગોળ લીધેલો છે અને ઘી છે. તો આપણે ચાલો મમરાની ચીકી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ મમરાની ચીકી. એના માટે મેં 2 ચમચી ઘી લીધેલું છે, 1 બાઉલ પોચો ગોળ લેવાનો છે, અને ગોળને આપણે પીગાળી લઈશું. આ ચીકી જે હેલ્થ કોન્શિયસ છે તેના માટે પણ સારી છે અને બચ્ચાઓને પણ ભાવે છે. અને એવું નથી કે ઉત્તરાયણ હોય ત્યારે જ ચીકી બનાવીએ. મમરાની ચીકી તો 365 દિવસ આપણે ખાઈ શકીએ. અને જે ડાયટ પર હોય એમને પણ મમરાની ચીકી તો ચાલે. ડાયાબિટીસ વાળાને ખાંડની ચીકી નહીં ફાવતી હોય તો ગોળ તો ખાઈ શકે, અને મમરા એટલે કોલેસ્ટ્રોલ વાળાને પણ ફાવે. અને મમરા એવી વસ્તુ છે 365 દિવસ લોકોના ઘરમાં ખવાતા જ હોય છે. શકો છો આ ગોળનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને મેં 2 જ મિનિટ શેકાવા દીધો છે અને આ બબલ્સ આવવા માંડ્યા છે. બસ આટલો જ શેકાવાનો દેવાનો છે. જો વધારે ગોળ ઓછો પડશે તો ચીકી છૂટી થઈ જશે અને ગોળ વધારે શેકાઈ જશે તો કડવું લાગશે. આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈએ અને મમરા અંદર એડ કરીને સારી રીતે હલાવી લઈએ. તમે જોઈ શકો છો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે મેં ઘી ચોપડેલી થાળીમાં એને આપણે ઠાલવી લઈશું. હવે આપણે તલેથાની મદદથી આપણે એને સેટ કરી લઈએ. તમે જોઈ શકો છો આખી થાળીમાં આપણે વાટકીની મદદથી બધું સેટ કરી લીધું છે. હવે આપણે એમાં કાપા પાડશું. જો ઠંડુ પડી જાય પછી જો આપણે તોડવા જઈએ તો સરખા તૂટતા નથી. આપણે ગરમ હોય ત્યારે જ એમાં થોડા કાપા પાડી દઈએ તો પછી ઠંડા હોય ત્યારે તોડવાનું જ રહે. આ આપણે જ્યારે થોડુંક ગરમ હોય ત્યારે જ આપણે આ પીસીસ પાડી લેવાના છે. તમને નાના જોઈતા હોય તો નાના, હું તો આ મીડિયમ સાઇઝના જ પાડું છું. અને આપણા કાપા પડાઈ ગયા છે. હવે આપણે 5 મિનિટ એને ઠંડુ થવા દઈએ, પછી એના પીસીસ કરી લઈશું. તમે જોઈ શકો છો આ બધી આપણી નીકળીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો રેડી છે આપણી મમરાની ચીકી. ચાલો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી.